વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। વલસાડના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ શહેરમાં 2.4 ઇંચ, વાપીમાં 1.7 ઇંચ વરસાદ વરસ્યો હતો। કપરાડામાં 1 ઇંચ, પારડીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો। ધરમપુરમાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો છે। રવિવારે પણ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। વલસાડના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ શહેરમાં 2.4 ઇંચ, વાપીમાં 1.7 ઇંચ વરસાદ પડ્યો છે। કપરાડામાં 1 ઇંચ વરસાદ, પારડીમાં અડધો ઇંચ વરસાદ, ધરમપુરમાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો છે। રવિવારે સવારે પણ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સંવાદદાતા માનવ જોડાયા છે ફોનલાઈન પર વધુ વિગતો સાથે। માનવ, જણાવશો કે વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? આપણે જણાવવાનું કે હવામાન વિભાગે આવતા 4 દિવસ વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। એ અનુરૂપ જ છેલ્લા 2 દિવસથી વલસાડમાં સતત વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધુ વરસાદ વલસાડ શહેરમાં પડ્યો છે 61 મિલીમીટર, તો આ તરફ વાપીમાં પણ 43 મિલીમીટર વરસાદ પડ્યો છે। અને આજે સવારે 6 થી 8 માં વાપીમાં એક 28 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। એટલે ક્યાંક ને ક્યાંક તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે અને એનું વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। એક એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે। પ્રથમ સારા વરસાદને લઈને ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે। જી બિલકુલ માનવ, આભાર।